हेलो गाइस, दिस इज अशोक सर एंड वेलकम टू साइना क्लासेस यूट्यूब फैमिली અને ફેસબુક ફેમિલી। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। તો માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે ધોરણ 6માં ભણો છો, એટલે કે 6thમાં છો, તમે ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરી રહ્યા છે। તો તમારે લેંગ્વેજ ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ છે, બરાબર। તો છઠ્ઠા ધોરણમાં 6માં જે તમારે ઇંગ્લિશ વિષય આવે છે એની એક તમારે વર્કબુક આવે છે, બરાબર। વર્કબુકના ટોટલી સોલ્યુશન છે એ આપણે દરેક વિડીયોમાં એક પાઠ કે પોઈમ કે જે આવતા હોય એ બધા આપણે સોલ્યુશન વર્કબુકનું છે એ આ વિડીયોમાં બધી કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। આગળ પહેલો પાઠ અને પહેલી પોઈમ્સ છે એનું સોલ્યુશન અપલોડ થઈ ગયું છે। પછી સેકન્ડ બીજો પાર્ટ છે એનું પણ સોલ્યુશન અપલોડ થઈ ગયું છે। અને પછી સેકન્ડ બીજી પોઈમ છે, બરાબર, ધ કાઇટ, એ પોઈમ અત્યારે આપણે વર્કબુકનું સોલ્યુશન કરી રહ્યા છે, બરાબર। તો માય ડિયર સ્ટુડન્ટ, તમને જે કોઈ પણ વર્કબુક સોલ્યુશન છે, તમારે ગુજરાતી વર્કબુક આવે છે, બરાબર। તો એનું ટેક્સ્ટબુક સોલ્યુશન અને એનું વર્કબુક સોલ્યુશન કમ્પ્લીટ જો PDF ફાઇલ જોતી હોય તો તે તમને મળી જશે, પણ એના માટે તમારે અમુક રકમ છે એ ગાઈઝ તમારે પે કરવાની રહેશે, બરાબર। જો તમારે ધોરણ 6ની સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી આવે છે એની તમારે ટેક્સ્ટબુક સોલ્યુશન જોતું હોય તો એના માટે ઓનલી તમારે 50 રૂપીસ પે કરવાના રહેશે। અને જો ટેક્સ્ટબુક સોલ્યુશન અને વર્કબુક સોલ્યુશન જો ગુજરાતીનું જોતું હોય કમ્પ્લીટ તો એના માટે તમારે 99 રૂપીસ પે કરવાના રહેશે માય ડિયર સ્ટુડન્ટ્સ। તો તમે કોઈ પણ એ રકમ છે તમે કોઈ પણ ઇન્ટરનેટના માધ્યમથી તમે પે કરી શકો છો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર। એ કોઈ પણ ગૂગલ પે, ફોનપે કે પેટીએમથી તમે પેમેન્ટ છે એ મોકલી અને એનો સ્ક્રીનશોટ છે એ આપેલ નંબર 9909460759 ઉપર તમારે એનો સ્ક્રીનશોટ મોકલી આપવાનો રહેશે માય ડિયર સ્ટુડન્ટ્સ, એટલે તરત જ અમારી ટીમ છે એ તમને PDF મોકલી આપશે, બરાબર। તો આશા રાખું છું કે તમે કમ્પ્લીટ સમજાઈ ગયા હશે। અમારા જે કોઈ પણ સાયના ક્લાસીસના અમારા પેઇડ કોર્સીસ છે એ તમને ટેલિગ્રામ ઉપર એનું અપડેટ રેગ્યુલર મળતું જ રહેશે। તો તમે સાથે સાથે ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જાજો માય ડિયર સ્ટુડન્ટ, જેથી તમને કમ્પ્લીટ ગાઈડન્સ કે જે કોઈ પણ ઇન્ફોર્મેશન અપડેટ્સ છે એ તમને રેગ્યુલર મળતું રહે। ચેનલ તો સાથે સાથે સબસ્ક્રાઈબ કરી જ લેજો, બેલ આઇકોનનો ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો। તો માય ડિયર સ્ટુડન્ટ્સ, વધારે સમય ન લેતા આપણે વિડીયોનો કરશું સ્ટાર્ટ। લેટ્સ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ। તો બરાબર, સેકન્ડ તમારે 6thની જે સેકન્ડ નંબરની પોઈમ છે ધ કાઇટ, બરાબર, તમે અહીં જોઈ શકો છો માય ડિયર સ્ટુડન્ટ્સ। તો એના વર્કબુકના જે કોઈ પણ છે આ સોલ્યુશન આપણે કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો। જરૂર પડે ત્યાં હું ગુજરાતી ટ્રાન્સલેશન પણ આપીશ, સમજાવતો રહીશ, ગ્રામરના રૂલ્સ છે પણ જો બધું આપણે એ પ્રમાણે સમજશું તો વિડીયોની લેન્થ એકદમ બહુ મોટી થઈ જશે અને વિડીયો તમને જોવા માટે ગમશે નહીં માય ડિયર સ્ટુડન્ટ્સ। એટલે જરૂર પડે ત્યાં જ હું તમને ટ્રાન્સલેશન કે સમજાવીશ, બરાબર। અધરવાઇઝ આપણે આમનામ વાંચી અને આખું સોલ્યુશન છે એ જોઈ લેશું, બરાબર। તો આપણે જોઈએ છે, તમે વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન આન્સર, બરાબર। MCQ બેઝ છે, બધા ચાર એના ઓપ્શન આપે છે, બરાબર। ધ મિનિંગ ઓફ ઓન ધ બ્લુ ઇઝ, બરાબર, ઓન ધ બ્લુ ઇઝનો મિનિંગ પૂછ્યો છે તો એમાં ઓપ્શન C જવાબ આવે છે। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જસ્ટ મિનિટ, ઓપ્શન C, બરાબર। એવી જ રીતે હાઉ ઇઝ ધ કાઇટ વેન ઇટ ઇઝ ન્યૂ, બરાબર, તો એમાં ઓપ્શન B જવાબ બને છે બ્રાઇટ। એવી જ રીતે આમાં ઓપ્શન D જવાબ બને છે ડીપ્સ એન્ડ ડાઇવ્સ, બરાબર। એવી જ રીતે આમાં ઓપ્શન C જવાબ બને છે C, બરાબર। આગળ જોઈએ માય ડિયર, જસ્ટ મિનિટ। તો એવી જ રીતે અહીંયા ઓપ્શન C જવાબ બનશે, બરાબર। પછી અ કાઇટ રાઇટ્સ ઓવર, તો એમાં ઓપ્શન B, બરાબર। એક જ મિનિટ, પેન્સિલ આઇકોન, બરાબર, ઓપ્શન B, ટાઇટ એન્ડ વિન્ડ, ક્લાઇમ્સ ટુ ધ ક્રિએટ મીન્સ, તો એમાં ઓપ્શન A જવાબ બને છે। એવી જ રીતે અહીંયા ઓપ્શન C અને A, પછી જોઈએ તો 7મામાં ઓપ્શન C, એવી જ રીતે 8મામાં A, D, B અને B, બરાબર। પેજ નંબર 28 ઉપર જે 12મો એટલે કે 12th નંબરનો MCQs છે તો એમાં ઓપ્શન C જવાબ બને છે ઇટ ફ્લેપ્સ ઓન સ્ટ્રિંગ। હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બરાબર, ઇનકમ્પ્લીટ છે અને કમ્પ્લીટ કરવાના છે સેન્ટેન્સ માય ડિયર।
તો યુ કેન સી હિયર વિથ અ ડાઇવ્સ એન્ડ અ ડીપ અ કાઇટ તો બરાબર અહીં સ્નેપ્સ ઇટ્સ ટેલ. પછી સેકન્ડ નંબરમાં વિથ ઓનલી અ સેલ, અને થર્ડ નંબરમાં અ કાઇટ રાઇડ્સ તો ઓવર ટાઇડ્સ ઓફ વિન્ડ્સ, અને ચોથામાં જોઈએ તો અ કાટ ક્લાઇમ્બ ટુ ક્રિએટ ઓફ ગસ્ટ એન્ડ ધ પૂલ્સ, અને પાંચમામાં એઝ વિન્ડ ફોલ્સ, અને છઠ્ઠામાં વેન્સ ઇટ ઇઝ ન્યૂ ઇટ્સ ન્યૂ. બરાબર. પછી ક્વેશ્ચન આન્સર છે. તો પહેલો જ ક્વેશ્ચન છે હાઉ બ્રિંગ ઓન ધ બ્લુ ઇઝ અ કાઇટ વેન ઇટ્સ ન્યૂ. બરાબર. તો ગાઈઝ તમે જોઈ શકો છો આન્સર. બરાબર. અલ્ટરનેશન કોન્સ્ટન્ટ સાઉન્ડ બી ઇઝ રિપીટેડ એટ ઇન્ટરનલ રાઇમ્સ વર્ડ બ્લુ એન્ડ ન્યૂ ક્રિએટ ઇન્ટરનલ રાઇમ. બરાબર. એવી જ રીતે ઓપ્શન બી. બરાબર. જસ્ટ આમાં ગાઈઝ તમારે સમજવાનું છે ફિગર ઓફ સ્પીચ છે. બરાબર. તો એના આન્સર આ ટાઈપના તમારે અરેન્જ કરવાના રહેશે. થર્ડ નંબરનો અહીંયા જોઈ શકો છો. એવી જ રીતે ફોર્થ અને ફિફ્થ. પછી અહીં કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન આવે છે. તો એનો હાઉ ડઝ અ કાઇટ લુક વેન ઇટ ઇઝ ન્યૂ. તો ધ કાઇટ લુક્સ બ્રાઇટ વેન ઇટ ઇઝ ન્યૂ. વેન ડુ વી ફાઇન્ડ અ કાઇટ્સ ટેલ સ્નેપિંગ. તો વેન અ કાઇટ ડઝ એન્ડ ડીપ્સ ઇટ સ્નેપ ઇટ્સ ટેલ. પેજ નંબર 29 ઉપર છે આપણે. Which movement of the kite is compared to ship's sailing? So when a kite goes up and soars, it looks like a ship sailing with only a sail. એવી જ રીતે ફોર્થ જોઈએ તો when does a kite fall? So when there is strong winds and a kite goes to its highest, it falls. પાંચમો જોઈએ તો what do we do when string goes slack? So when string goes slack, we have to win its five back. તેવી જ રીતે છઠ્ઠો જોઈએ તો તમે જોઈ શકો છો અહીંયા. પછી ડિસ્ક્રાઇબ ધ ફ્લાઇટ ઓફ અ કાઇટ એઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ પોએમ. બરાબર. તો આવી રીતે અકોર્ડિંગ ટુ ધ પોએમ ધ ન્યૂ કાઇટ લુક્સ બ્રાઇટ વેન ઇટ ઇઝ ઇન ધ બ્લુ સ્કાય. તો આ રીતે ગાઈઝ સોલ્યુશનમાં તમે લખી શકો વિડીયો પોઝ કરીને. બરાબર. એવી જ રીતે સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર પણ અહીંયા આપેલો જ છે. વોટ હેપન્સ ટુ કાઇટ વેન વિંગ ફોલ્સ. તો બરાબર આ રીતે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કમ્પ્લીટ તમે સોલ્યુશન છે એ જોતા રહેજો, અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જજો. ગુજરાતી વિષયનું તમારે જે કોઈ પણ ટેક્સ્ટ બુક સોલ્યુશન અને એનું વર્કબુક સોલ્યુશન છે એની કમ્પ્લીટ PDF અપલોડ થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો એ તમે આગળ જોયા મુજબ કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. એક મામૂલી એવી રકમ છે એ પે કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. એવું જરૂરી નથી કે તમે PDF લેવી જ. બરાબર. બધા વિડીયોઝ અપલોડ થાય જ છે. તમે યુટ્યુબ ઉપર એકદમ ફ્રી ઓફ કોસ્ટ વિડીયોઝ તમને મળે છે. તમે ત્યાંથી પણ સોલ્યુશન લઈ શકો. આ તો એ સ્ટુડન્ટની વાત થાય છે કે જે કેપેબલ છે, જે ખરીદી શકે એમ જે વિદ્યાર્થી મિત્રો એ જ PDF પરચેસ કરે. બરાબર. આગળ જોઈએ રીડ કોમ્પ્રિહેન્શનમાં. તો હાઉ ડઝ અ ન્યૂ કાઇટ ફ્લાય? તો ધ કાઇટ લુક્સ બ્રાઇટ ઓન અ ક્લિયર સ્કાય વેન ઇટ ફ્લાયસ for the first time. બરાબર. એવી રીતે what is the kite compared to? તો the kite is compared to a ship. થર્ડ નંબરનો ક્વેશ્ચન અહીંયા છે. અહીંથી અહીં વિદ્યાર્થી મિત્રો નીચે સુધી એની મોર. એવી જ રીતે when do we find a strip? તો અહીંયા when strip goes slack we have to win it back. અહીં સેકન્ડ અને થર્ડ. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આપણે આ જે કાઇટ વિશેની ધ કાઇટ્સ છે એ પોઈમ આપણે સોલ્યુશન છે એ આ વિડીયોમાં કર્યું. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે વિડીયોને તમે લાઇક કરી વિડીયોમાં કોમેન્ટ આપતા રહેજો જરૂરથી. આગળના સોલ્યુશન જે તમારે જોતા હોય તો સ્ટેપ બાય સ્ટેપ બધા મળી જશે. બરાબર. અને એની PDF છે એ બધી ટેલિગ્રામ ઉપર અપલોડ થતી જ હોય છે. ત્યાંથી કોર્સ તમે પરચેસ કરી શકો. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.